સુરત શહેરમાં છેલ્લા માત્ર 13 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોમાં 9 જેટલા હત્યાના કેસ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનરના સૂચનાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી એક્શન મોડમાં આવ્યું છે। 7 કલાકમાં જ વિવિધ વિસ્તારોમાંથી 72 રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે ગુનેગારોને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પકડાશો તો પ્રોપર સર્વિસ અને ટ્રીટમેન્ટ આપવામાં આવશે। અસામાજિક તત્વો, માથાભારે તત્વો અને રીઢા ગુનેગારોમાં પોલીસનો ખૌફ પેદા કરવા માટે એસઓજી દ્વારા એક વ્યાપક અને આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ પુનઃસ્થાપિત કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ ઓપરેશન રેમ્બો હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલ સાંજથી શરૂ થયેલું ઓપરેશન આજ સવાર સુધી સતત ચાલુ હતું। આ ઓપરેશન અંતર્ગત એસઓજીની વિવિધ ટીમો બનાવીને શહેરના તમામ પોલીસ ડિવિઝન વિસ્તારમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા। આ મેગા કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસ અત્યંત ગુપ્તતા જાળવી રાખી હતી, જેના કારણે ગુનેગારોને ભાગી જવાનો કે પોતાના ઘાતક હથિયારો છુપાવવાનો સહેજ પણ સમય મળ્યો ન હતો। પોલીસની આક્રમક શૈલી અને સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશને ગુનેગારોની ઊંઘ હરામ કરી દીધી હતી। ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત એસઓજી પોલીસે માત્ર 7 કલાકમાં અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે। પોલીસે સઘન ચેકિંગ અને કોમ્બિંગ દરમિયાન 72 શંકાસ્પદ અને રીઢા લોકોને દબોચી લીધા છે, જો કે જાહેર રસ્તાઓ પર અથવા પોતાના ઘરોમાં ગેરકાયદેસર રીતે ઘાતક તીક્ષ્ણ હથિયારો રાખીને ફરી રહ્યા હતા। આ પકડાયેલા 72 લોકો પાસેથી પોલીસે 72 તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા। પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા હથિયારોમાં નાની મોટી છરીઓ, 7 ઇંચ લાંબા ઘાતક ચપ્પુઓ, ખાસ પ્રકારના રેમ્બો ચપ્પુ અને મોટી તલવારોનો સમાવેશ થાય છે। આ તમામ હથિયારો સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવા અથવા કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના ઈરાદે રાખવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે ઓપરેશન રેમ્બો હેઠળ એસઓજીએ જે પ્રાથમિક તબક્કે 32થી વધુ મુખ્ય આરોપી ઝડપી પાડ્યા છે, તમામ લોકો ઘણો મોટો અને ઘેરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ પકડાયેલા તત્વો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ અગાઉ લૂંટ, મર્ડર, હાફ મર્ડર અને ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે। પોલીસની નજરમાં લાંબા સમયથી ખટકતા ગુનેગારો ઘાતક શસ્ત્રો સાથે સરેઆમ ફરતા હોવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની આશંકા હતી, પરંતુ એસઓજીએ સમયસર ત્રાટકીને આ તમામના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે તેમાં કેટલાક અત્યંત ખતરનાક ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા છે, જેમાં ગુજસી ટોક અને ડબલ મર્ડર જેવા અત્યંત ગંભીર ગુનાનો કુખ્યાત આરોપી આસિક તલવાર ઝડપાયો। આસિક તલવાર સુરત શહેરની બહાર તડીપાર હોવા છતાં નિયમોનો સરેઆમ ભંગ કરીને શહેરમાં ઘૂસ્યો હતો, જેથી તેની સામે જીપી એક્ટની કલમ 142 મુજબ તડીપાર ભંગનો અલગથી ગુનો નોંધી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ ઉપરાંત ડિંડોલી પોલીસ સ્ટેશનના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તો ફરતો પ્રોક્લેમ્ડ ઓફેન્ડર આરોપી અરબાઝ આલમ ખાન પઠાણ પણ એસઓજીની પકડમાં આવી ગયો છે। આ બંને માથાભારે ગુનેગારો પકડાતા પોલીસે મોટી આફત ટાળી છે। એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યો, એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। એ ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુજસી ટોક અગાઉ થઈને છૂટેલા છે તે, તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવે એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે, અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસી ટોક અને ડબલ મર્ડરનો આરોપી છે, તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે। અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા 3 પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા, અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા, અને અમુક જે હથિયાર એમાં એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે। એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવ્યો। મોટાભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે। અત્યારે સુધીમાં જે અમે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ
બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે. તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે. આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે. આરોપીઓ અત્યારે ક્યાંથી રહે એવું પૂછપરછમાં સામે આવ્યું છે. એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે. સર, આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો છે? તો હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ, અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે. પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહે છે.